તો જય બાપા સીતા મિત્રો, અત્યારે અમારા નવા વિડીયોમાં તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ બગદાણા સેવામાં, અને એમ કહેવાય ને કે અહીંયા જે રસોડું છે, અમારા ગામનું જે મંડળ આવેલું છે, અત્યારે સરસ મજાની સેવા બતાવી રહ્યા છે. તો અત્યારે મિત્રો અમારે છે પ્રદીપભાઈ, તેમની ચેનલ છે પ્રદીપ બ્લોગ છે. તો મિત્રો ખાસ તો મિત્રો બધા છે ને પ્રદીપભાઈ થોડો ઘણો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને છે ને વિડીયોમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો અમે અહીંયા બાપા સીતારામ છે, અને તમે અમારી પાછળ તમે જોવો ને તો આ આખું જે છે એ ભોજનશાળા છે. તો તમને વિડીયોમાં મારી પાસે સંપૂર્ણ છે બગદાણાના દર્શન કરાવશે અને મંદિરના પણ દર્શન કરાવશે. ખાસ તમે તો વિડીયો પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. હાલો વિડીયોમાં કન્ટિન્યુ જો તમે સરસ બાયલના ટોપ છે, અત્યારે ભાઈ છે એ હલાવી રહ્યા છે. ક્યાંથી આવો છો દાદા સેવામાં? પાવઠી ગામ. તો પાવઠીથી જો આ દાદા સેવામાં આવી રહ્યા છે. કેટલા વર્ષથી ના આવો? 34 હાલે. 34 વર્ષથી દાદા છે એક ધારા છે ને સેવામાં આવી રહ્યા છે બગદાણા. સારી દોડો તો હું કીધું જો આ દાદા પણ છે, સેવા કરી આવે છે અહીંયા બગદાણા. તો અહીંયા જુઓ તમે સરસ મજાની બગદાણા રામ રોટી કહેવાય ને, તો અત્યારે બની રહી છે. જુઓ તમે તો મિત્રો આ અમારું અત્યારે લોંગડી ગામનું મંડળ છે, તમે જોવો છો અત્યારે 11 વાગ્યા છે, અને ધીમે ધીમે પબ્લિક. આ અમારા અલ્પેશ કાકા, કેમ છે કાકા? આ અમારા કાકા મામા થાય. આ અમારા ભદ્રીશભાઈ, કેમ છે ભદ્રીશભાઈ? સારું ને? જો આ બધા અમારા હવે પણ મોદી ઉભો, મોદી એ મોદી આ અમારા નરેન્દ્રભાઈ મોદી લોંગડી ગામના. બાકી જો આવું છે બધું સેવામાં, લોકો અત્યારે આવી ગયા છે. 11 વાગ્યા છે, હજી ધીમે ધીમે પબ્લિક આવતું જાય છે. આ તો મેં આ વિડીયો કામ તો અહીંયા જુઓ તમે સરસ મજાની બગદાણા રામ રોટી કહેવાય ને, તો અત્યારે બની રહી છે. જુઓ તમે